પાલોદ સિયાલજ ખાડી પાસે NH48 પર પાણી ભરાયા છે અને હાઈવેની પ્રથમ લેન સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હાઈવે પર પાણી ભરાતા માત્ર 2 લેન પર જ વાહન વ્યવહાર ચાલુ છે અને હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી છે। હવે એક લેન અત્યારે નેશનલ હાઈવેની બંધ કરી દેવી પડી છે અને એ પણ ડિવાઈડર પાસેની આ લેન છે। પુષ્કળ પાણી આ હાઈવે ઉપર ભરાઈ ગયા છે। તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। કેવડી અને શરદા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો। ગાજવીજ સાથે વરસાદ પડતા પાણી ભરાયા છે ગામોમાં। ધોધમાર વરસાદને પગલે બજારો પાણી થયા। સારા વરસાદથી ઉમરપાડા તાલુકાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। તો ઉમરપાડાના કેવડી અને શરદા આ ગામો કે જ્યાં સારો વરસાદ પડ્યો છે, ગાજવીજ થઈ ભારે પવન ફૂંકાયો, વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા આ બંને ગામોમાં વરસાદ પડ્યો। હાલ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ને ખાસ તો કેવડી અને શરદા સહિતના ગામોમાં ભારે વરસાદ છે, શું સ્થિતિ નિર્મલ? હા, ચોક્કસથી કે ઉમરપાડા એટલે સુરત જિલ્લાનું મિની ચેરાપુંજી ગણવામાં આવે છે। સિઝનનો સૌથી વધુ વરસાદ દર વર્ષે ઉમરપાડા તાલુકામાં પડતો હોય છે। ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં જયારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। આજે કેવડી, સરદા સહિતના જે ગામડાઓ છે, ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો અને વરસાદને પગલે જે ઉમરપાડા અને કેવડીનું જે બજાર છે એ બજારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। ખાસ કરીને ઉમરપાડાના જે ખેડૂતો વરસાદી ખેતી પર નપતા હોય છે, જેથી વરસાદ પડતા ખેડૂતોએ જે વાવણી કરેલી હોય છે, જે રોપણ કરેલું હોય છે પાકનું, તેના એ પાક માટે આ પાણી ખૂબ મહત્વનું હોય છે। ત્યારે વરસાદ શરૂ થતા જ આ જે પાક છે, પાકને જીવતદાન મળી ચૂક્યું છે, ત્યારે ઉમરપાડા તાલુકાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જી અંકુર। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। કલાકોના વિરામ બાદ નવસારી શહેરમાં ફરી વરસાદ